નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ઝેડ.કે. મેંદરપુરા માધ્યમિક શાળા અને એસટીઆઈ સ્ટાર વતી હું વિઠ્ઠલભાઈ ડાંગર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીના અગાઉના પહેલા પીરિયડની અંદર આપણે સંજ્ઞા અને તેના પ્રકારો, તેના બે પ્રકારો વિશે આપણે વાત કરી. હવે આ બીજા પીરિયડની અંદર આપણે સંજ્ઞાના જે આગળના જે પ્રકારો છે તેની વાત કરીશું. તો સંજ્ઞા અને તેના પ્રકારો, એના બે પ્રકારો વિશે આપણે ભણ્યા. પહેલો પ્રકાર આ વ્યક્તિવાચક સંજ્ઞા એ આપણે ભણ્યા કે જે સંજ્ઞા કોઈ પણ એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થને ઓળખાવે તેને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. આપણે અગાઉના ઉદાહરણમાં જોયું વિપુલ દોડે છે. તો વિપુલ દોડે છે, વિપુલ એક પોતે વ્યક્તિ છે, માટે એને આપણે વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. જ્યારે વ્યક્તિવાચક સંજ્ઞા સિવાય બીજી પણ એક આપણે સંજ્ઞા જોઈ, જેને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? અહીંયા એક આપણે ઉદાહરણ જોયું હતું. નદી વહે છે, તો એ નદીની વાત કરી હતી. એની અંદર સાબરમતી, નર્મદા, અલકનંદા, નર્મદા, ભાગીરથી, કૃષ્ણા, કાવેરી કે ગંગા, યમુના કે સરસ્વતી કોઈ પણ હોઈ શકે. આ નદી છે જે બીજી બધી નદીઓ છે તેની જાતિ બતાવે છે, માટે તેને આપણે જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો જાતિવાચક સંજ્ઞાની અંદર કોઈ પણ એક ફૂલ હોય, કોઈ વૃક્ષની વાત હોય, કોઈ ફૂલ, વૃક્ષ, નદી, પર્વત, પુસ્તક, શિક્ષક, આ બધા જ ઉદાહરણો છે. એક શિક્ષક હોય તો બીજા બધા શિક્ષક જે છે એની જાતિ બતાવે છે. તો આપણે અગાઉના પીરિયડની અંદર વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય અને જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય, આ બે સંજ્ઞાઓ વિશે આપણે ભણ્યા. હવે સંજ્ઞાનો જે ત્રીજો પ્રકાર છે તેના વિશે આપણે જોઈશું. હવે ત્રીજી સંજ્ઞાનું નામ છે સમૂહવાચક સંજ્ઞા. તો આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે કોને ઓળખીશું, કોને સમૂહવાચક સંજ્ઞા કહીશું? હવે સમૂહવાચક સંજ્ઞા છે એનું પહેલું ઉદાહરણ અહીંયા લખ્યું છે. લશ્કર લડવા જઈ રહ્યું છે. તો આની અંદર આપણે પ્રશ્ન કરીએ કે કોણ લડવા જઈ રહ્યું છે? લશ્કર. તો લશ્કર લડવા જઈ રહ્યું છે. તો સમૂહવાચક સંજ્ઞાને ઓળખવા માટે આપણે એટલું જ જાણવું જરૂરી છે કે આ લશ્કર છે એની અંદર એક બે વ્યક્તિ નહીં પણ બે થી વધારે ઘણા બધા વ્યક્તિઓનો આખો સમૂહ હોય. આ લશ્કર છે એનો સમૂહ બતાવે છે. લશ્કર છે એનો સમૂહ બતાવે છે, માટે એને
હવે એક બીજું ઉદાહરણ લઈએ કે ટોળું દોડી રહ્યું છે. કોણ દોડી રહ્યું છે? ટોળું. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા એવું નથી કહેવામાં આવ્યું કે વિપુલ દોડે છે, રમેશ દોડે છે, જગદીશ દોડે છે. કોઈ પણ એક વ્યક્તિની વાત કરવામાં નથી પરંતુ અહીંયા આખા સમૂહની વાત કરવામાં આવી છે કે ટોળું દોડી રહ્યું છે. તો ટોળું હોય એની અંદર આપણે જાણીએ છીએ કે જેની અંદર લોકોનો એટલે કે વ્યક્તિઓનો આખો સમૂહ હોય છે. તો એને આપણે આ ટોળું જે છે ટોળું છે લોકોનો સમૂહ બતાવે છે. આખા સમૂહની વાત કરવામાં આવી છે માટે આપણે ટોળાને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે એક અહીંયા ઉદાહરણ બીજું લખ્યું છે. ગાયોનું ધણ ખેતરમાં જઈ રહ્યું છે. કોણ ખેતરમાં જઈ રહ્યું છે? ગાયોનું ધણ. તો આપણે જોઈએ અહીંયા એક શબ્દ ધણ એવો શબ્દ. તો ધણ જે છે એની અંદર એક ખાલી ગાય હોતી નથી, એકથી વધારે. એટલે કહેવાનો અર્થ કે આ ધણની અંદર ગાયોનો આખો સમૂહ હોય છે. ગાયોનો જે આખો સમૂહ કે જે ટોળું છે, ગાયોનો જે આખો સમૂહ છે એ સમૂહની વાત કરવામાં આવી છે માટે આપણે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે આગળનું ઉદાહરણ આપણે જોઈએ તો એની અંદર લખ્યું છે કે વિદ્યાર્થીઓ ભણવા જઈ રહ્યા છે. કોણ ભણવા જઈ રહ્યું છે? વિદ્યાર્થીઓ. તો આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થીઓ છે એમાં એકને પણ એક બે કરતા આખા વિદ્યાર્થીઓનો જે છે સમૂહ, કે વિદ્યાર્થીઓ જે છે બધા વિદ્યાર્થીઓનો સમૂહ બતાવે છે. કારણ કે અહીંયા એક વિદ્યાર્થીની વાત કરવામાં આવી નથી, ઘણા બધા વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે. એટલે અહીંયા વિદ્યાર્થીઓનો આખો સમૂહ બતાવે છે માટે તેને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે એક બીજું ઉદાહરણ અહીંયા લખ્યું છે, સભામાં બધા ઉપસ્થિત હતા. તો એક નવું ઉદાહરણ એટલા માટે લખ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે સભા ક્યારે થાય કે જ્યારે લોકોનો આખો સમૂહ મળે. લોકો એક બે કરતા વધારે લોકો એની અંદર હોય, લોકોનો સમૂહ, માનો કે કોઈ
કથા ચાલી રહી હોય તો એ સભાની અંદર ઘણા બધા લોકો બેઠા હોય તો સભા છે એ લોકોનો સમૂહ બતાવે છે તો આને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ કારણ કે સભાની અંદર એક બે કરતા પણ વધારે લોકો હોય અને તેની અંદર આખો સમૂહ દર્શાવવામાં આવ્યો માટે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ હવે અહીંયા એક નવું ઉદાહરણ આપણે લખ્યું જેની અંદર વાત કરવામાં આવી છે કે શિક્ષકો ભણાવી રહ્યા છે કોણ ભણાવી રહ્યું છે શિક્ષકો તો અહીંયા એક શિક્ષકની વાત કરવામાં નથી આવી પણ એક કરતા વધારે એટલે શિક્ષકનો જે આખો છે સમૂહ બતાવે છે કે શિક્ષકો ભણાવી રહ્યા છે એક વર્ગની વાત નથી કે શિક્ષક ભણાવી રહ્યો છે એવી વાત નથી પણ શિક્ષકનો આખો સમૂહ બતાવે છે કે શિક્ષકો ભણાવી રહ્યા છે માટે એને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ શિક્ષકો છે એ બધા જે શિક્ષકો છે એનો સમૂહ બતાવે છે માટે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ પછીનું ઉદાહરણ જોઈએ પુસ્તકો લાઇબ્રેરીમાં છે કોણ લાઇબ્રેરીમાં છે પુસ્તકો તો અહીંયા એક પુસ્તક નહીં પણ એક કરતા વધારે જે પુસ્તકો છે એનો સમૂહ બતાવવામાં આવ્યો છે આખા જે પુસ્તકો છે બધા જે પુસ્તકો છે એનો સમૂહ બતાવવામાં આવ્યો છે માટે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ એક કરતા વધારે પુસ્તકોનો તેની અંદર સમૂહ છે એટલે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ હવે અહીંયા બીજું એક આપણે ઉદાહરણ લીધું કે વૃક્ષો શાળાના મેદાનમાં સુંદર છે કોણ શાળાના મેદાનમાં સુંદર છે વૃક્ષો એક વૃક્ષની વાત કરવામાં આવી નથી તો વૃક્ષો છે વૃક્ષો છે એ એનો સમૂહ બતાવે છે એક કરતા ઘણા બધા વૃક્ષો એટલે વૃક્ષો જે છે એનો સમૂહ બતાવે છે માટે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે જોયું કે અહીંયા એક કરતા વધારે જે લોકો છે કે એક કરતા કોઈ પણ વધારે જે વસ્તુઓ છે એનો જ્યારે સમૂહ દર્શાવવામાં આવે તેને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ
ફૂલો સુંદર છે તો અહીંયા શેની વાત કરવામાં આવી ફૂલો ફૂલ હોય તો માત્ર એક જ ફૂલની વાત હોય પણ અહીંયા ફૂલો એટલે એક કરતા વધારે એક કરતા વધારે ફૂલોની વાતો કરવામાં આવી છે માટે આ ફૂલ જે છે એ બીજા જે ફૂલો છે એનો આખો સમૂહ બતાવે છે માટે એને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જ્યારે કોઈ પણ વસ્તુનો જ્યારે આખો સમૂહ બતાવવામાં આવે છે ત્યારે તેને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ હવે સમૂહવાચક સંજ્ઞાની હું અહીંયા વ્યાખ્યા લખું છું જોઈએ હવે સમૂહવાચક સંજ્ઞાની વ્યાખ્યા જોઈએ તો જે સંજ્ઞા કોઈ પણ વર્ગના આખા સમૂહનું સૂચન કરે તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે કોઈ પણ સંજ્ઞા છે કે કોઈ પણ વર્ગ છે એ વર્ગના આખા સમૂહનું સૂચન કરે આખા વર્ગને ઓળખાવે તેને આપણે સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ સંજ્ઞાનો ત્રીજો પ્રકાર સમૂહવાચક સંજ્ઞા જેને આપણે ભણ્યા હવે આગળ જોઈએ હવે પહેલી સંજ્ઞા આપણે ભણીએ એનું નામ છે વ્યક્તિવાચક સંજ્ઞા બીજી સંજ્ઞાનું નામ છે જાતિવાચક સંજ્ઞા ત્રીજી સંજ્ઞાનું નામ હતું સમૂહવાચક સંજ્ઞા અને ચોથી જે સંજ્ઞા છે એનું નામ છે દ્રવ્યવાચક સંજ્ઞા હવે આપણે દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહીશું દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે આપણે કોને ઓળખીએ છીએ કોને દ્રવ્યવાચક સંજ્ઞા કહીએ તો પહેલું ઉદાહરણ જોઈએ દ્રવ્ય એટલે શું પહેલું ઉદાહરણ હવે પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો પેટ્રોલ શુદ્ધ આવે છે શું શુદ્ધ આવે છે પેટ્રોલ તો પેટ્રોલ છે એ કેવી વસ્તુ છે પેટ્રોલ છે તે પ્રવાહી વસ્તુ છે હવે પેટ્રોલ છે એ પ્રવાહી વસ્તુ છે તો પેટ્રોલને જો આપણે લેવા જઈએ તો એનું શું થઈ
છે એનું માપન થઈ શકે. તો જે સંજ્ઞા દ્રવ્ય સ્વરૂપે હોય અને જેનું માપન થઈ શકે તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. પેટ્રોલ છે તે પ્રવાહી છે, એક દ્રવ્ય છે, માટે તેનું માપન થઈ શકે છે, એટલા માટે તેને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા બીજું ઉદાહરણ લખ્યું છે. તેલ ખૂબ સારું આવે છે. શું ખૂબ સારું આવે છે? તેલ. તેલ એ શું છે? તેલ છે એ પ્રવાહી છે. તો કોઈ પણ પ્રવાહી વસ્તુ હોય તો એને આપણે લેવા જઈએ તો પ્રવાહી વસ્તુ જે છે એનું માપન થઈ શકે. તો અહીંયા તેલ છે એનું માપન થઈ શકે, એને માપી શકાય. અને તેલ છે એક દ્રવ્ય છે, એટલે જે વસ્તુ છે એ પોતે પ્રવાહી છે અને તેનું માપન થઈ શકે છે, માટે તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. આગળ ઉદાહરણ જોઈએ. હવે આગળનું ઉદાહરણ લઈએ. કેરોસીન વાદળી કલરમાં આવે છે. શું વાદળી કલરમાં આવે છે? કેરોસીન. તો કેરોસીન એ શું છે? કેરોસીન એક પ્રવાહી પદાર્થ છે. હવે કેરોસીનને લેવા જવું હોય તો આપણે તેનું માપન થઈ શકે કે એને માપીને લાવી શકીએ. એટલે કેરોસીન છે પ્રવાહી છે, જે દ્રવ્ય સ્વરૂપે આપણને મળે છે, માટે કેરોસીનને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે આગળ ઉદાહરણ જોઈએ. હવે નવું એક ઉદાહરણ અહીં આવ્યું. દૂધ ચોખ્ખું આવે છે. શું ચોખ્ખું આવે છે? દૂધ. દૂધ ચોખ્ખું આવે છે. દૂધ એ શું છે? દૂધ એ એક પ્રવાહી વસ્તુ છે. તો પ્રવાહી વસ્તુ છે એનું શું થઈ શકે? પ્રવાહી વસ્તુ છે એનું માપન થઈ શકે. એ દૂધ ચોખ્ખું આવે છે. તો દૂધ ચોખ્ખું આવે છે તો દૂધ એ પ્રવાહી વસ્તુ છે અને એનું માપન થઈ શકે છે, માટે તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળ ઉદાહરણ જોઈએ.
હવે આપણે અત્યાર સુધીમાં જે ઉદાહરણો જોયા, પેટ્રોલ, કેરોસીન કે દૂધ હોય કે પછી ડીઝલ હોય કે કોઈ પણ પ્રવાહી વસ્તુ હોય, તો કોઈ પણ પ્રવાહી વસ્તુ હોય અને તે પ્રવાહી વસ્તુનું માપન થઈ શકે છે અને પોતે દ્રવ્ય સ્વરૂપે છે, માટે એને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે બીજું અહીંયા એક દ્રવ્યવાચક સંજ્ઞાની અંદર નવા ઉદાહરણો જોઈએ કે ઘઉં ચોખ્ખા આવે છે. શું ચોખ્ખું આવે છે? ઘઉં. તો ઘઉં છે શું છે? ઘઉં છે એક ઘન પદાર્થ છે, એ પ્રવાહી પદાર્થ નથી. હવે ઘઉંને જો આપણે લેવા જવું હોય તો ઘઉંને કઈ રીતે લાવીએ કે ચોખી શકાય. ઘઉં છે તો એ ઘઉંને ચોખી શકાય અને ઘઉં છે એ પોતે ઘન પદાર્થ છે, માટે પહેલા આપણે જોયું કે જે પ્રવાહી પદાર્થ હોય તો એનું માપન થઈ શકે અને જો ઘન પદાર્થ હોય તો એને ચોખી શકાય. તો આને પણ દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે બીજું એક ઉદાહરણ લીધું છે, બાસમતી ચોખા સરસ આવે છે. શું સરસ આવે છે? તો કે ચોખા. અગાઉના ઉદાહરણમાં આપણે જોયું તો ત્યાં ઘઉંની વાત કરી કે ઘન પદાર્થ હતો અને જેને ચોખી શકાય, માટે તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખતા હતા. તેવી જ રીતે અહીંયા આપણે જોયું કે બાસમતી ચોખા સરસ આવે છે. આ જે ચોખા છે એ ઘન પદાર્થ છે. હવે જ્યારે તેને લેવા જઈએ ત્યારે આપણે એને ચોખા છે એને જોખીને લાવીએ. પેલું પ્રવાહી હતું એનું આપણે માપન કરતા હતા, જ્યારે ઘન પદાર્થ હતું, ઘન પદાર્થ છે તેને આપણે જોખી શકીએ છીએ. તો જે વસ્તુને માપી શકાય, જેનું માપન કરી શકાય અથવા જેને જોખી શકાય, તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. જોઈએ હવે બીજું એક ઉદાહરણ લઈશું. સોનું 24 કેરેટનું શુદ્ધ હોય છે. તો એ શેની વાત કરવામાં આવી છે? શું શુદ્ધ હોય છે? તો સોનું. હવે સોનું જે છે તે કેવો પદાર્થ છે? સોનું છે તે એક ઘન પદાર્થ છે. હવે જો તેને આપણે લેવું હોય તો એને પેલા ત્રાજમાં જે છે, જે પેલો કાંટો છે એની અંદર એને ચોકી શકાય. માટે જે કોઈ પણ વસ્તુ ઘન
અઘન હોય અને જેને જોખી શકાય તેને આપણે દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ. 8મું, ચાંદી સફેદ હોય છે. શું સફેદ હોય છે? ચાંદી. હવે જે ચાંદી છે એ કેવો પદાર્થ છે? ચાંદી છે એ ચાંદી છે પૂરું થઈ ગયું એ ઘન પદાર્થ છે હે. છે ભણો વાંધો ચાંદી છે એ ઘન પદાર્થ છે કે જેને ચાંદી છે એ ઘન પદાર્થ છે અને તેને જોખી શકાય છે, માટે તેને દ્રવ્યવાચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંજ્ઞાના જે પ્રકારો છે એની અંદર વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા અને આ દ્રવ્યવાચક સંજ્ઞા, આ જે સંજ્ઞાઓ છે તેના વિશે ભણ્યા. હવે આપણે